છે, એમાં આ બે તત્વોની બહુ જ મહત્તા છે. કૃષ્ણ ભક્તિમાં સીધા કૃષ્ણની કૃપા પ્રાપ્તિનો પ્રકાર નથી. કૃષ્ણ ભક્તિમાં સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા અને પછી ઠાકોરજીની કૃપાનો પ્રકાર છે. અને પ્રભુની લીલા પરિકરમાં આ બે તત્વો બહુ જ મહત્વના છે. પહેલું તત્વ છે શ્રી યમુનાજી અને બીજું તત્વ છે શ્રી ગિરિરાજજી. આ મૂર્તિમંત પ્રેમના સ્વરૂપ છે, ભગવત ભાવના સ્વરૂપ છે. આપણે જેમ કહીએ ને કે ઠાકોરજીની ઈચ્છા શક્તિ એ રાધાજી અને ઠાકોરજીની કૃપા શક્તિ એ શ્રી યમુનાજી. તો યમુનાજીની કૃપા અને એના થકી મુકુંદ રતિ વર્ધિની ભગવત ભાવનું દાન શ્રી યમુનાજી કરે અને એમની કૃપા થકી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય અને પછી જ્યારે કૃષ્ણની સેવામાં જોડાઈએ ત્યારે કૃષ્ણ કૃપાના અધિકારી થઈએ. એ જ રીતે એ જ ભાવનું, એ જ પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ, વહેતું સ્વરૂપ એ યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ એટલે ગિરિરાજજી. અને ગિરિરાજજીનું મહાત્મ્ય વિશેષ રૂપે આપણે ત્યાં માનવામાં આવ્યું છે, કારણ કે એમનું મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે અને અનેક અનેક પુરાણોમાં એની મહત્તા બતાવી છે. અને એમાં પણ વિશેષ કરીને ગર્ગ સંહિતામાં આખો ગિરિરાજ ખંડના નામથી ગિરિરાજજીના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોક ધામમાં થયું છે એમ માનવામાં. ઠાકોરજી અને સ્વામીજી વિરાજ્યા છે અને સ્વામીજીએ હૃદયમાં મનોરથ પ્રગટ કર્યો પ્રભુ આગળ કે એવું કંઈક સુંદર સ્થાન નિર્માણ કરો આપ કે જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, એકાંતિક વિહાર થાય. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યું અને પર્વત આકારે એ તેજ પુંજ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયું ગોલોકધામમાં. 100 શિખર વાળા હતા એટલે એમનું નામ પડ્યું શતશૃંગ. ગોલોકધામમાં એમનું નામ શતશૃંગ છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના હોય ત્યારે ઠાકોરજી પધારે ને એના પહેલા એનું લીલા પરિકર આવે. नेह कारण श्री यमने प्रथम आई भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. यमुनाजी પહેલા આવ્યા, ગિરિરાજજી આવ્યા. ઘણી ચર્ચાઓ ગિરિરાજજી પર છે અને ગિરિરાજજી ભૂતલ પર સાલમલ દ્વીપમાં દ્રોણાચલ પર્વતના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્ર થયા. કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાદ છે. એ ચરણાદ્રી ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એટલે એને ચરણાદ્રી પર્વત કહેવાય છે. ત્રણેય ભાઈઓ છે. પ્રસિદ્ધ કથા છે, પુલત્સ મુનિ પરિક્રમા કરતા કરતા આવ્યા, ગોવર્ધનને જોયો, થયું કે આને હું કાશી લઈ જાઉં, આની કંદરામાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું. આવીને વિનંતી કરી, કહ્યું કે હું તમારી જોડે આવું તો ખરા પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી ઊભો નહીં થયો. યોગ બળે હાથમાં લીધા, વચને બંધાયા, ચાલતા ચાલતા બનારસ કાશી તરફ જઈ રહ્યા છે અને વચમાં આવ્યું વ્રજ. થયું કે હું તો વ્રજ માટે જ ભૂતલ પર આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરીને પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. ફરી નિત્યક્રમથી નિવૃત્ત થઈને જ્યાં લેવા ગયા, કહ્યું કે આપ વચને બંધાયેલા છો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થયો. અને ત્યારે ઋષિને આવ્યો ક્રોધ, તે મારી જોડે છલ કર્યું છે, ત્યારે આવવું તું વ્રજ, મને નિમિત્ત કર્યો તો હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે છે એવી કથા કહેવામાં આવે છે. આમ ગિરિરાજજી વ્રજમાં પધાર્યા. ગિરિરાજજીના 2 સ્વરૂપ ભાગવતજીમાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યા. પહેલું સ્વરૂપ ગોપીજનોએ ગિરિરાજજીનું બતાવ્યું. જો ગિરિરાજ બાબા ભગવાન સ્વરૂપે પણ છે અને ભક્ત સ્વરૂપે પણ છે. અને હજી ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનો જોવા જાવ તો દેવતા સ્વરૂપ પણ છે. અમારો દેવ ગોવર્ધન રાનો વ્રજના દેવતા છે. તો આમ ગિરિરાજ બાબાના એમ જોવા જઈએ તો 4 સ્વરૂપ. એક પર્વત આકારે, બીજું દેવ રૂપે, કારણ કે જ્યારે પણ વ્રજમાં જઈએ ત્યારે 2 જગ્યાએ પૂજા કરીએ. એક યમુનાજીનું પૂજન
બીજું ગિરિરાજજીનું પૂજન. તો વ્રજમાં જાઓ ત્યાં પૂજા કરો છો ગિરિરાજજીની, પણ એ જ ગિરિરાજજી ઘરે સેવામાં બિરાજતા હો તો ત્યાં આપણે શું કહીએ, અમારે ત્યાં ગિરિરાજજીની સેવા છે. ત્યાં પૂજા નથી કરતા, ત્યાં સેવા કરીએ છીએ. કારણ કે વ્રજમાં દેવતા રૂપે બિરાજે છે, ઘરમાં પ્રભુ રૂપે બિરાજે છે, અને પ્રભુની તો સેવા થાય. તો દેવતા રૂપ ત્રીજું રૂપ ગિરિરાજજીનું એ હરિદાસ વર્ય ભગવદીનું સ્વરૂપ છે. જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી એ પોતે દેવ તરીકે પૂજાય પણ ખરા, અને રામ કાજ કરવે કો આતુર રામના દાસ પણ છે. તો ભગવાનના દાસ પણ અને ભગવાન રૂપ પણ બંને રૂપે એમનું આરાધન અને મર્યાદા ભક્તિ એમને સિદ્ધ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિમાં કોઈ હોય તો ગિરિરાજ બાબા છે. સ્વયં વેણુ ગીતમાં ગોપીજનોએ સૌથી પહેલા ગિરિરાજજીનો પરિચય આપ્યો. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સુએવ સ્કંદર કંદ મૂલૈ. ગોપીજનો જયારે ભેગી થઈ છે ને વેણુ ગીત ગાઈ રહી છે, ઠાકોરજી વેણુનાદ કરતા કરતા જયારે વ્રજમાં વિહાર કરી રહ્યા છે, ત્યારે એ વેણુનો સ્વર ગિરિરાજજી સુધી પહોંચે છે, અને ગોપીઓ એ ગિરિરાજજીના દર્શન કરતા કહે છે, આ અદ્રી, આ પર્વત હરિદાસ વર્યો, આ તો ભગવદીઓમાં શ્રેષ્ઠ છે, પરમ ભગવદીય છે, શિરમોર છે ભગવદીઓમાં. કારણ ભગવદીઓના જે જે લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીની અંદર બિરાજે છે. લક્ષણ બતાવતા કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પ્રભુનો ચરણોનો સ્પર્શ થતા જ રોમાંચ થઈ જાય છે. પ્રભુ માટે ઝરણાઓ વહાવે છે, કંદમૂળ ઉગાડે છે. એક ભગવદીય જેમ સેવામાં તત્પર હોય એમ ગિરિરાજ બાબા પણ સદાય સેવામાં તત્પર છે. જો આપણે ત્યાં ગોલોક ધામ કોઈ આકાશમાં નથી માનવામાં આવ્યું. વ્રજભક્તોનું અને વૈષ્ણવનું ગોલોક ધામ સાક્ષાત ગિરિરાજજીની અંદર માનવામાં આવે છે. કે આ ગિરિરાજજીની ભીતર લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે અરે ખટ ઋતુ રહત સદા. એની અંદર દ્વાદશ નિકુંજ છે, 6 ઋતુઓ છે, એના 8 દ્વાર છે, અને આપણા અષ્ટ સખાઓ એક એક દ્વારના મુખિયા છે. પ્રગટ ગોલોક ધામ એટલે જ રામદાસજીને અનુભવ કરાવ્યો ગુસાઈજી પ્રભુ ચરણે, અને દ્વાદશ નિકુંજનો અનુભવ ચતુર્બુદ્દાસજીને કરાવ્યો. ગુસાઈજી પણ સદેહ ગિરિરાજજીની અંદર પધારી ગયા. મહાપ્રભુજી પણ તેજ પુંજ રૂપે કાશીમાં ગંગાજીના ઘાટ પર ત્યાંથી તેજ પુંજ નીકળ્યું, અને વૈષ્ણવે જોયું કે ગિરિરાજજીની ભીતર સમાઈ ગયું. એમ ગિરિરાજજીની ભીતર આખો લીલાનો વૈભવ બિરાજે છે. ચર્ચાઓ ઘણી છે. કહેવાય છે કે આ ગિરિરાજ બાબા જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે આ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે દર્શન આપે છે. 5 સ્વરૂપો ગિરિરાજજીના માનવામાં આવ્યા. સિંહનું સ્વરૂપ, ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ અને રત્ન જડિત ગિરિરાજજીનું રૂપ. આ 5 રૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા છે. કહેવાય કે પરિક્રમા કરો ત્યારે આ 5 માંથી કોઈ એક સ્વરૂપે નિશ્चित गिरिराज बाबा दर्शन आपे। देखो चर्चाएं तो बहुत हैं, गिरिराज जी की स्वरूप की गुणगान की गाथा तो अनंत है। श्री गिरिराज बाबा ऐसे हरिदास वर्य हैं અને ગિરિરાજજીનું ચોથું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું શૈલોસ્મી કહી પ્રભુ જ ગિરિરાજજીના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે। મુખારવિંદ વ્રજમાં ક્યાંક હોય તો એ ગિરિરાજજીમાં છે। જો અમુક તત્વોને આપણે ત્યાં ભગવત મુખ માનવામાં આવ્યા છે। ગાયનું મુખ એ ઠાકોરજીનું મુખ છે। ગૌગ્રાસ ખવડાવો તો ઠાકોરજીને ખવડાવે બરાબર છે। બ્રાહ્મણનું મુખ એ ઠાકોર ભગવાનનું મુખ માનવામાં આવે। બ્રાહ્મણોસ્ય મુખમાસી રજાયત એટલે બ્રહ્મ ભોજન કરાવો તો ભગવાન જમાડ્યાનું પુણ્ય બરાબર કહેવાય। યજ્ઞકુંડ એ ભગવત મુખ માનવામાં આવ્યું છે, સાક્ષાત પ્રભુ મુખ છે આ। એ રીતે શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણાસ્ય છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે। અને ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે। અને એટલા માટે આ ગિરિરાજ બાબા પ્રગટ પ્રભુનું રૂપ માનવામાં આવે છે, સાક્ષાત ઠાકોરજી છે। અને એટલે જ આપણે જયારે સમય જઈને દર્શન કરીએ
ત્યારે જ્યારે ગિરિરાજજીના દર્શન ખુલે ત્યારે એમ જ લાગે કે જાણે સાક્ષાત શ્રીનાથજી બાબા બિરાજી રહ્યા છે. એવો જ અનુભવ ને એવા જ દર્શન આપણને થાય. તો ઘણી બધી ચર્ચાઓ ગિરિરાજજી પર છે. હમણાં ભગવત કૃપાથી 3 દિવસ ગિરિરાજજીની તળેટીમાં ગિરિરાજજીના વિષય પર જ ગુણગાન કર્યા હતા. ટૂંક સમયમાં યુટ્યુબમાં આવશે. તો ગિરિરાજજીની ગાથા અને મહત્તા એ મહાત્મ્યયુક્ત પણ છે અને માધુર્યયુક્ત પણ છે. આ બંને ગુણ ગિરિરાજજીમાં છે. મહાત્મને પણ જાણે છે અને માધુર્યને પણ જાણે છે. અહીંયા જ્યારે ઠાકોરજીએ કહ્યું ઇન્દ્ર યાગ બંધ કરાવીને ગોવર્ધન યાગ કરાવ્યો. ઇન્દ્રને સમાચાર મળ્યા કે મારું અપમાન થયું છે. પ્રલય કાળમાં જે વર્ષા કરે સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. ગભરાયા બ્રજવાસીઓ. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ડર્યા. અરે ઇન્દ્ર કૃપાયમાન થયા છે, આખું બ્રજ ડૂબી જશે. ભેગા મળીને ઠાકોરજીના શરણે આવ્યા. જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે તો કોના શરણે જવું? મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહદનો આશ્રય લેવો, અલ્પનો આશ્રય નહીં લેવો. પ્રભુના શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું આપણે જેનો ગિરિરાજજીનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા જ આપણી રક્ષા કરશે. आओ गिरिराज जी की शरण में चलते हैं. અને બધા જ વ્રજવાસીઓને ગાયોને લઈ પ્રભુ ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરે છે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારી बाबा आपकी शरण में हम सब आए हैं. કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી, બોલો ગોકુલ નાથ કી જય. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું. એક ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા. બીજી ભુજામાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. એટલે જેટલી વર્ષા થાય છે ઠાકોરજી શંખ દ્વારા શોષી લે છે. અને એમ થયું પ્રભુને 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરવાના છે. અન્ન જળ વગર, ભોજન વગર આ વ્રજવાસીઓ રહેશે કેમ? એમને દેહભાન ભૂલાવી દઉં આમ વિચાર કરી 2 ભુજા પ્રગટ કરીને હાથમાં વેણુ લીધી અને ઠાકોરજીએ વેણુના સ્વર ભર્યા. અને વેણુના સ્વર જ્યારે વ્રજવાસીઓના કર્ણમાં પડ્યા દેહભાન ભૂલાઈ ગયું. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. વ્રજવાસીઓને તો પહેલા એમ થયું આ 7 વર્ષના પ્રભુ અને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી રાખે, ક્યાંક પ્રભુને હાથ નમી ગયો કે આંખો બંધ થઈ ગઈ તો અમે તો બધા મરી જઈશું. એટલે દોડતા દોડતા આવ્યા અને લાકડી લઈને આવ્યા અને બધાએ લાકડી લગાવી દીધી અને લઠ્ઠ લગાવી દીધું ને કહેને લગે હા કનૈયા તું છોડ દે, અમને લકડી લગા દી. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં હાથ નીચે લીધો ને ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. અરે કનૈયા પકડ. વ્રજવાસીઓને એમ થાય કે જો પ્રભુની આંખો લાગી ગઈ તો અમે તો કાયમ માટે સુઈ જઈશું. શું કરીએ કે પ્રભુના નેત્રો જ બંધ ન થાય? એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સન્મુખ ઉભા કરી દીધા. અને પ્રભુ અપલક નેત્રોથી રાધાજીના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા. 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા ખબર ન પડી. ઇન્દ્ર હાર્યા છે કહેવાય. મહાપ્રભુજી અર્થ કરે છે 7 દિવસ ગિરિરાજજીને ધારણ કરી વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ દૂર કર્યા. 7 અન્યાશ્રયો લાગ્યા હતા. આશ્રય કરવો તો પૂરેપૂરો કરવો. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદો તો પાણી ના નીકળે. એમ શ્રદ્ધાને વિખેરી નહીં નાખે. શ્રદ્ધાનો વિસ્તાર વધારવાની જરૂર ન હોય, શ્રદ્ધાનું ઊંડાણ વધારવાનું. આય ફોટો લઈ આવું, આય મૂર્તિ લઈ આવું, આય લઈ આવું, આદરણીય બધા જ છે, પણ કેટલાનું કરી શકશો તમે?
એના કરતા એક એવું કંઈક કરો કે જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય. આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ મુખમાં ભોજન નાખીએ છીએ તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે, તો જે પ્રભુને લાલ લડાવે છે એના પર 33 કોટી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. 7 પ્રકારના અન્યાશ્રયો છોડાવ્યા, અનન્યતાનું દાન આપ્યું છે. ઇન્દ્ર હાર્યો છે અને દંડવત કરતા 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 ઠાકોરજી પાસે આવ્યા. દુગ્ધથી અભિષેક થયો, પરમાત્માનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા આપી. અપરાધ બંને કર્યા, બ્રહ્માજી અને ઇન્દ્ર. બ્રહ્માજીએ પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનથી દૂર કરી દીધા, પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનની નજીક કરી દીધા. એટલા માટે ઠાકોરજીએ ક્ષમા આપી. પ્રભુનું એક નામ છે દેવ દમન. દેવતાઓને એમ લાગવા લાગ્યું કે અમે ઈશ્વર છીએ અને આ સૃષ્ટિ અમે ચલાવીએ છીએ, ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું. વંદનીય પદ છે દેવતા પદ, પણ એનાથી એ પોતે ઈશ્વર માનવા લાગે. જો ભગવાન, ભગવદ અવતાર, દેવતા આ જુદા જુદા પ્રકારો છે અને દરેકની પોતાની મહત્તા છે, દરેકને પોતાની શ્રેષ્ઠતા છે. જેને જેને જે જે શક્તિ અને સામર્થ્ય ભગવાને આપ્યું છે એ પ્રમાણે કાર્ય કરે છે. અહીંયા ક્ષમા માંગી છે, ક્ષમા આપી છે. પ્રભુ ગોકુલનાથ બન્યા છે, ગિરિરાજજીને ધારણ કર્યા, અનન્યાશ્રયનું દાન આપ્યું. પ્રભુને વંદન કરીએ અને કથાને આગળ લીધી. આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે, એટલે કે 5 અધ્યાયમાં રાસની કથા આવે છે. અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે ના હોય, પણ જેના માટે જેટલી સમજ હોય એ રીતે વાત કરવી, એમ શાસ્ત્રમાં આજ્ઞા છે. બાકી આ રાસ પંચાધ્યાય એવો વિષય છે, આજ સુધીના જેટલા ધર્માચાર્યો થયા, આજ સુધીના જેટલા વિદ્વાનો થયા, આજ સુધીના જેટલા વિચારકો થયા, એ બધાએ આ લીલાને સર્વોપરી લીલા કહી છે. રાસલીલા એટલે કોઈ ગરબો નહીં હો, આ તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ છે. એટલે રાસ એટલે આપણે જે એક પ્રથા અને એક નામ રૂઢ થઈ ગયું છે કે આમ ગરબો કરીએ અને રાસ કહીએ, પણ એ રાસ અને આ રાસના શબ્દમાં ઘણો મોટો ફરક છે. આખી એક અલગ પ્રક્રિયા છે. રાસ પંચાધ્યાય, એક વસ્તુ યાદ રાખો, રાસમાં પુરુષોનો પ્રવેશ નથી. બીજી વાત, રાસમાં સ્ત્રીઓનો પ્રવેશ નથી. રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. અને ગોપી કોણ? ગોપી એ કોઈ શરીરનું નામ નથી, ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. અને એટલા માટે ગોપી એ અવસ્થાનું નામ છે. એને કોઈ વ્યક્તિ કે શરીરની સાથે ન જોડતા, એ ભાવની પરમા અવસ્થા છે. 3 પ્રકારની અવસ્થાઓના ભક્તો તમને દસમ સ્કંદમાં જોવા મળશે: સાધારણ રતિ, મધ્યમ અને શ્રેષ્ઠ. સાધારણ પ્રેમ કુબજાનો છે, મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, આ સાધારણ પ્રેમ. મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે, અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય. અને ઉત્તમ પ્રેમ એ ગોપીજનોનો છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. શિરમોર કયા ભક્તિની અવસ્થામાં સર્વોચ્ચ શિખરે કોઈ બેઠું હોય તે ગોપીઓ છે. અને પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે. એ સાધારણ વ્યવહારમાં ચાલતા ગણિતો પ્રમાણે પ્રેમનો ગણિત નથી ચાલતો. કોઈને કોઈ જોડે પ્રેમ થાય અને મા બાપ ગમે તેટલો વિરોધ કરે, ગમે તેટલાના અવગુણ સમજાવે, પણ જેને પ્રેમ હોય ને અવગુણ ન દેખાય. પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે, ઉલટી રીત. प्रेम हरि को रूप है त्यों हरि प्रेम स्वरूप, और एक होय द्वै यो लसे जो सूरज अरुधु. प्रेम और परमात्मा दो अलग नहीं है.
प्रेम रूप ही परमात्मा है और प्रभु उस परम प्रेम का दान यहां व्रज भक्तों को दे रहे हैं। जो संसाરના પ્રેમ આપણે એમ કહીએ ને આ પ્રેમમાં પડ્યો, પાડે પ્રેમ ન કહેવાય, ઉપાડે પ્રેમ કહેવાય। સંસારમાં તો પડીએ છે, ભગવાનને પ્રેમ થાય તો ભગવાનનો પ્રેમ આપણને ઉપાડે છે, ઉર્ધ્વ ગતિ કરે છે। અહીંયા 5 અધ્યાયમાં રાસ પંચાધ્યાયની કથા છે, 29 થી 33 અધ્યાય। ભાગવત અનુસાર આ લીલા પરમાત્મા શા માટે કરે છે એને સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે। દેખો મહાપ્રભુજી સમજાવે છે કે આ લીલા શા માટે કરવાના છે, તો કે એ ભક્તોને બ્રહ્માનંદ મોક્ષાનંદ માંથી કાઢી અને હવે સ્વરૂપાનંદનો અનુભવ પરમાત્માએ કરાવો છે। 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ। વિષયાનંદ તો પ્રત્યેક જીવ જાણે છે, જે ઇન્દ્રિયોથી અનુભવાય છે। એનાથી ઉપર છે મોક્ષનો આનંદ, મુક્તિનો આનંદ, જેને જ્ઞાન માર્ગમાં સર્વોચ્ચ માનવામાં આવે છે। પણ એના પણ ઉપર એ છે સ્વરૂપાનંદ। મુક્તિ અને સ્વરૂપાનંદ આ બંનેને જો સાધારણ શબ્દોમાં સમજાવું તો મોક્ષ એટલે પેંડો થઈ જવું અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો। તો પેંડા થઈ જવામાં વધારે આનંદ છે કે ખાવામાં? તો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું અને સ્વરૂપાનંદ એટલે ભગવાનના આનંદને અનુભવ કરવો। કારણ કે પ્રભુ આનંદ રૂપ છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ, એમનો કણ કણ આનંદમય બનેલો છે, સર્વોચ્ચ આનંદમય, અને એ આનંદનો અનુભવ કરવો એ મોક્ષના આનંદ કરતા પણ સર્વોચ્ચ છે। તો ભગવાન વ્રજજનોને વૈકુંઠ લઈ ગયા, ગોલોક ધામ આદિના દર્શન કરાવ્યા, પાછા લઈને આવ્યા, મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરાવી દીધો, હવે સ્વરૂપાનંદનો આનંદ દાન આપશે। અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્માનંદમાંથી કાઢી અને સ્વરૂપાનંદનો આનંદ અનુભવ કરાવો। आइए प्रवेश करते हैं राज पंचाध्यायी की कथा में। दिव्य और अलौकिक कथा है, ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં। આ જેટલી લીલા સૃષ્ટિ છે, એ ગોપીઓ હોય, ગોપ હોય, ગિરિરાજજી હોય, યમુનાજી હોય, વ્રજભક્તો હોય, ગાયો હોય, મોર, જે કાંઈ પણ પ્રભુની અલૌકિક લીલા સૃષ્ટિ છે, એનું નિર્માણ, એનું સર્જન ભગવાને પોતાના જ શ્રીઅંગમાંથી કર્યું છે। વિકાર ક્યારે આવે? જ્યારે બીજો કોઈ હોય। અહીંયા વિકાર નથી, અહીંયા અલૌકિક વિહાર છે, કારણ કે બીજો કોઈ છે જ નહીં। ગોપીજનોનું પણ પ્રાગટ્ય ક્યાંથી છે? તો કે પ્રભુના મુખારમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય, સ્વામીજીના મુખારમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય, ચંદ્રાવલીજીના મુખારમાંથી લલિતાજીનું પ્રાગટ્ય। એમ એક જ સ્વરૂપમાંથી એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી અનેક પરમાત્મા થયા લીલા કરવા માટે, સ્વ સ્વરૂપના આનંદને માણવા માટે પ્રભુ બીજા આ રૂપો ભક્તોના ધારણ કરી અને સ્વ આનંદનો અનુભવ કરે છે એમના થકી। અને એટલા માટે રાસ લીલા એ પરમ પવિત્ર લીલા છે, સર્વોચ્ચ આનંદની લીલા છે। અને એનું પ્રમાણ પણ ગાઈ કોણે છે? સુખદેવજી। અને સુખદેવજી કેવા છે? સર્વભૂત હૃદયમ મનિમાનતોસ્મી, એમને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી। અને જે કણ કણમાં ઈશ્વરને જોતો હોય એ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા ન કરે। અને કોની આગળ? 7 દિવસમાં મૃત્યુ થવાનું છે અને 2 દિવસ બાકી છે, એની આગળ કોઈ સ્ત્રી પુરુષના કોઈ નૃત્યની કથા કરે? આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ છે। અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયાનું નામ રાસ છે। રસાનામ સમૂહો રાસ, એવી એકમાત્ર લીલા જેમાં પ્રભુના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ લીલાનું નામ છે રાસ। સુખદેવજીએ ગાઈ એ સૌથી મોટું પ્રમાણ, ભીષ્મજીએ ગાઈ
સ્તુતિમાં, રાસલીલાને. એની પવિત્રતાના અનેકવિધ પ્રમાણો આપી શકાય. અને એટલા માટે આ રાસલીલાને કેવલ કોઈ પુરુષ સ્ત્રીના નૃત્યની કથા ન માનતા. આ તો અનાદિ જીવાત્મા અને પરમાત્માની ગાથા અને કથા છે. અને આ ગોપીજનો પણ કોણ છે? બે પ્રકારના ગોપીજનો કયા? ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. એક છે જ્યારે ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને હજારો વર્ષોથી તપ કરતા મુક્તિ સુધીનો આનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓએ જ્યારે ભગવાન રામને જોયા અને ત્યારે થયું કે પ્રભુ, અમે તો એમ માનતા હતા કે મોક્ષનો આનંદ એ અંતિમ આનંદ છે, અને આજે આપને જોઈ અધિક કયા આનંદ પામવાની અમને ઈચ્છા થઈ રહી છે? એ કયો આનંદ છે? તો પ્રભુએ કહ્યું, મારું સ્વરૂપાનંદ. તો અમને આપ અનુભવ કરાવો. હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે મારા આનંદનો તમને અનુભવ કરાવીશ. તમે ગોપીઓ બનીને બ્રજમાં આવજો. અને દંડકારણ્યના ઋષિઓ ગોપી બનીને બ્રજમાં આવ્યા. એ જે યુથ છે એ છે ઋષિ રૂપા ગોપીજનો. વેદની ઋચાઓએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા, પણ એ વેદની શ્રુતિઓ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ ન કરી શકે. કેવલ મેન્યુ કાર્ડ વાંચી જવાથી પેટ ભરાય, સ્વાદ આવે, એમ ભગવાન વિશે ઘણું બધું ગાયું પણ ભગવાનના આનંદનો અનુભવ ન કરી શક્યા. વિનંતી કરી પ્રભુને કે પ્રભુ, આપનો અનુભવ અમને કઈ રીતે થાય? અને ત્યારે કહ્યું, જ્યારે કૃષ્ણ અવતાર લઈશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ જે ગોપીઓ બનીને આવી આ વેદની ઋચાઓ, એ યુથ છે શ્રુતિ રૂપા ગોપીજનો. જો મહાપ્રભુજીની વિશેષતા છે, ભગવાન ઉપર બધા જ આચાર્યોએ બહુ સુંદર બધું જ લખ્યું છે. જેટલી ટીકાઓ ભાગવત પર છે એ બધી સુંદર છે, ઉત્તમ છે. ભગવાન વિશે બધાએ બહુ સરસ સમજાવ્યું છે. પણ ગોપીઓ વિશે જે મહાપ્રભુજીએ સમજાવ્યું છે એવું કોઈ નથી સમજાવી શક્યા. વ્રજ ભક્તોના, ગોપીજનોના ભેદ, કે આ કઈ ગોપી છે, આ ગાઈ રહી છે કઈ ગોપી છે, ગોપીઓના સ્વરૂપનો જે અનુભવ અને પરિચય મહાપ્રભુજીએ કરાવ્યો એવા કોઈ આચાર્ય નથી કરાવ્યો. સુબોધનીજીમાં બહુ ગૂઢતાથી એક એક ગોપીના સ્વરૂપની ઓળખાણ કરાવી છે કે આ બોલી રહી છે તો આ તામસ ગોપી, આ રાજસ ગોપી, સાત્વિક ગોપી, આ તામસ ગોપી, આ તામસ રાજસ ગોપી, એમ જુદા જુદા ભેદ ગોપીઓના બતાવ્યા. બહુ અદ્ભુત ચર્ચા છે. आइए प्रवेश करते हैं पंचाध्यायी की कथा. शुक उवाच भगवान पीतारात्रिः शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रिता. भगवान पीतारात्रि. देखो, शुरुआत ही शब्द से की. स्पष्ट कर दिया सुखदेव जी ने, ये कोई पुरुष के स्त्री की कथा नहीं है, ये भगवान और गोपियों की कथा है. शुरुआत एक हाथ बीजा हाथને સ્પર્શે એમાં કયો વિકાર? બીજું હોય તો કોઈ વિચાર આવે. પ્રભુ સિવાય અહીંયા કોઈ નથી. એ જ પોતાના આનંદને જુદા જુદા રૂપે પ્રગટ કરી અને સર્વોચ્ચ આનંદનો અનુભવ કરી. માયામ ઉપાશ્રિત, યોગ માયાના અનેક અર્થો કર્યા. કોઈ વેણુ અર્થ કર્યો, કોઈ સ્વામીજી અર્થ કર્યો, કોઈ યમુનાજીનો ભાવ કર્યો, અનેક અનેક અર્થો કર્યા. આશ્રય કર્યું. વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ઉભા રહ્યા. ટીથી ભંગ અને ગ્રીવાથી, અને નાદ ચારે ઓર બ્રજમાં ગુંજવા લાગ્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ
वह अलौकिक काम को बढ़ाने वाला गीत परमात्मा ने वेणु से बजाया। भक्तों का काम क्या है, अर्थ क्या? पुष्टिमार्गे हरिर्दास्यम धर्म, प्रभु की दासता ही धर्म, अर्थो हरिदेव ही। ભક્તોનો અર્થ શું? તો પ્રભુ જ પોતે પરમાત્મા જ ધન રૂપ છે। ધર્મ હિ તે પાયો યહ ધન। આપણા માટે તો ધન, આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી જ છે। કામ શું છે? કામો હરેર દિદક્ષૈવ। અલૌકિક કામ એક છે, લૌકિક કામ એ વિકાર રૂપ છે, એક છે અલૌકિક કામ જે ભગવત પ્રાપ્તિના સાધન રૂપ છે। વૃત્રાસુર પણ જ્યારે ચતુશ્લોકી ગાય છે ને, ત્યારે 4 શ્લોકમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સમજાવે છે। અને ત્યારે કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુરે બહુ સુંદર વાત કરી। વૃત્રાસુર કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदाक्षदिदृक्षते त्वां। वृत्रासुर बड़ी सुंदर बात करता है कि प्रभु आपको मिलने का ताप हमारे मन में जागे। कैसा ताप? अजात पक्षा, छोटे छोटे चिड़िया के बच्चे होते हैं ना, जिनके अभी पंख भी फूटे न हो और घोंसले में बैठे रहते हैं, और जब मां कुछ भोजन का पदार्थ लेकर आती है अपने चोंच में दबाकर, तब वह छोटे छोटे चिड़िए के बच्चे ची 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 कर कर मां को देखकर आखू आकाश गजवी नाखे। माने जोईने तो आवी तत्परता प्रभु आपने जोईने मारा मन में जागे। और फिर हुआ कि जब पंख आ जाते फिर कौन मां की प्रतीक्षा करता है? इसीलिए कहा स्तन्यम यथा वत्सतरा क्षुधारता। जैसे बछड़ा गाय को देखकर, जब વાછડાને બાંધી રાખ્યો હોય ખેડૂતોને, ગાયને લઈને જ્યારે ખેડૂત આવે ગાયમાંથી વનમાંથી ચરાવીને, અને જ્યાં ખેડૂત છોડે વાછરડાને ત્યારે કૂદકો મારતું વાછરડું માની આજુબાજુ કૂદતું હોય છે। પ્રભુને મળવાનો, માને મળવાનો જાણે ઉત્સવ મનાવતું હોય છે। પ્રભુ આવી લાલસા આપને મળવા માટે મારા મનમાં જાગે। પણ થયું કે જ્યારે દૂધ પીવાનું છોડી દે પછી થોડી માની રાહ જુએ, એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના। એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એમ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષા કરતો। એટલે કહેતા ને કે એક પોતાના પ્રિયતમને મળવા માટે કન્યા દોડી,